i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગામે ઘાઘપુરી કુંવારી ધામના ગુરુના આદેશ પ્રમાણે કંકુના તિલકથી લગ્ન પ્રસંગ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સંતો ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પાતા ગામે ઘાઘપુરી કુંવારી ધામના પૂજ્ય જ્યોતિસર મહારાજના આદેશ પ્રમાણે લગ્ન પ્રસંગ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સંતો ભક્તો સગા સંબંધીઓ કુટુંબ પરિવારના અનેક ગામ ઉપસ્થિત રહ્યા હતા અને આવતા દળને વધામણાથી વધાવી લેવામાં આવ્યા હતા। નવદંપતિ તેમના લગ્ન જીવનમાં કોઈ પણ અડચણ ના આવે તે માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। પાતા ગામે ડામોર રમેશભાઈ ચંદ્રસિંહભાઈના સુપુત્રી નામે જ્યોતિકાબેનના લગ્ન કલજીની સરસવાણી ગામે ભરતભાઈના સુપુત્ર સાથે કરવામાં આવ્યા, જેમાં રમેશભાઈ દ્વારા કોઈ પણ નાણાકીય લેવડ દેવડ કરવામાં આવી નથી અને તેમને કંકુની કન્યા આપી સમાજમાં સારો મેસેજ પહોંચાડવાની કોશિશ કરી છે અને ગુરુના આદેશ પ્રમાણે તેમને આ લગ્ન પ્રસંગમાં વાજિત્રા જેમ કે ડીજે કે ઢોલ પણ ગુરુના આદેશ પ્રમાણે લાવવામાં આવ્યા નથી અને સાદગી પ્રમાણે ભજન ગાતા કરવામાં આવ્યા। દાદા ચંદ્રસિંહભાઈ ભુરાભાઈ ડામોર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા અને પધારેલા સંતો દ્વારા પણ વર કન્યાને આશીર્વાદ આપી તેમના જીવનમાં આગળ વધે અને સુખ શાંતિ રહે તેવા આશીર્વચન પણ આપવામાં આવ્યા। ત્યાં ઉપસ્થિત સંતો દ્વારા કંકુની કન્યા અને ગુરુ મહારાજના આદેશ અને નિયમ વિશે વાત કરવામાં આવી। ખોટા મોટા ખર્ચા દૂર રહે અને સમાજમાં ભક્તિમય વાતાવરણ રહે તેવો સંદેશ સમાજમાં પૂરો પાડવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લાના ભીલ સમાજના નિયમોનું પાલન કરતા જોવા મળે છે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ખૂબ પ્રેમથી ખૂબ આથી જય ગુરુ માલિક આપના ગુરુ મહારાજના નામની જય ગુરુ। આજ રોજ ગામ પાતામાં ચંદ્રસિંહભાઈને ઘેરે લગ્ન વિધિમાં દાદપુરી કુંવારી ધામના સંતો ભક્તો મળીને ગામ પાતામાં લગ્ન વિધિમાં કંકુની કન્યા આપવામાં આવેલ છે, જેમાં કલજીની સરસવાણીમાં ના સુપુત્ર શું નામ ભરતભાઈના સુપુત્ર પંકજ કુમારના લગ્ન ગામ પાતામાં રમેશભાઈની છોકરી નામે જ્યોતિકાબેનના સાથે થયેલ છે અને એ લગ્ન ગુરુના કાયદાની મુજબ કરવામાં આવેલ છે। એમાં કોઈ લેન દેન કરવામાં આવી નથી અને ગુરુના કાયદામાં રહેવાથી સંતોને ભક્તોને ઘરોમાં સુખ અને શાંતિ મળે છે। એ અમારી ગુરુના તાલુકાના પાતા ગામે ઉપસ્થિત છે અને ત્યાં એક લગ્ન પ્રસંગ છે, ત્યાં જ્યાં આવીને ઉપસ્થિત છે તો ત્યાં ઘાઘપુરી ધામના મહારાજના આદેશ મુજબ ત્યાં ભક્તો ઉપસ્થિત છે। તો ત્યાં કંકુની કન્યા છે અને તેનું લગ્ન છે, તો કઈ રીતનું આયોજન છે અને કઈ રીતની તેની તૈયારી છે આપણે તેમના જોડેથી જાણવાની કોશિશ કરીએ ત્યાં ઉભેલા સંતો જોડેથી। આપનું નામ મહારાજ? બરોબર છે, આપનું નામ? મારું નામ ભૈલાલભાઈ વિરસિંહભાઈ સંગાડા, ગામ માતાના પાલ્લા, તાલુકો સિંગવડ, જિલ્લે દાહોદથી ગામ પાતામાં ચંદ્રસિંહભાઈના છોકરા નામે રમેશભાઈની છોકરી સુપુત્રીનું નામ જ્યોતિકાબેનની લગ્ન કંકુમાં ગુરુના કાયદામાં અમારો દાદપુરીના રિવાજ પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે કંકુની કન્યા આપવામાં આવે છે અને તે સામે ગામવાળા કલજીની સરસવાણી ભરતભાઈના સુપુત્ર શ્રી પંકજ કુમારના લગ્ન પાતા ગામમાં રમેશભાઈની સુપુત્રી છોકરી જ્યોતિકાબેન સાથે થયેલ છે અને ગુરુના કાયદા મુજબ દાદપુરીના નીતિ નિયમ પ્રમાણે સંતો ભક્તો મળીને લગ્ન વિધિમાં કરવામાં આવેલ છે। મહારાજ કંકુની કન્યા એટલે એના વિશે બી બે શબ્દ કહેશો? હા, કંકુની કન્યા એટલે
કંકુની કન્યા આપવાથી ફાયદા ઘરમાં લક્ષ્મી ધન પૈસો ટકો સોનું રૂપું પાણી હર કોઈમાં માલિકનો પરમાત્માનો વાસ રહે છે અને સુખ અને શાંતિ મળે છે. અમારા ગુરુના કાયદાના અનુસંધાનમાં જે ગુરુના કાયદામાં રહે એને ઘરમાં લક્ષ્મી ધન પૈસો સબ સુખ ને શાંતિ મળે છે. તમે બોલો તો એમાં કોઈ લેનદેન આવતી નથી. ગુરુના કાયદાની અંદર કોઈ રૂપિયો લેવામાં આવતો નથી. ગુરુના કાયદાની અંદર એક રૂપિયો લાલ પૈસો પણ લેવામાં આવતો નથી અને કંકુની કન્યા આપવામાં આવે છે. એક બે જે બોલો ભારત માતા કી જ્યોતિષર ભગવાન કી જીત માતા કી જમી આસમાન કી ચાંદ ને સૂરજ કી પાણી ને પવન કી મેઘ ને વિજોળ કી કંકુની કન્યા કી जुगे जोग धर्म की धर्म ना ऐलान की धर्म ना तारण की सर्वे